નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। હાલમાં જ ગઈકાલે પીએસઆઈની એક્ઝામ લેવાયેલ હતી, એટલે કે 19 એપ્રિલ 2026ના રોજ આ પરીક્ષા લેવાયેલ હતી, જેની અંદર ઘણા બધા પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછાયા હતા અને સાથે સાથે જે નિબંધ પૂછાયો હતો તેમાંથી પણ એક નિબંધ પર્યાવરણને રિલેટેડ હતો। તો આ આવનારી આપણી વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા આવનાર છે ટૂંક સમયમાં, તો તેની અંદર ઘણા બધા ઉપયોગી સાબિત થઈ શકે એમ છે। તો ચાલો જે પીએસઆઈની અંદર જે કોઈ પ્રશ્નો પૂછાયા હતા તે પ્રશ્નો આપણે જોઈએ। સૌ પ્રથમ પ્રશ્ન હતો કે 2025માં નીચેના પૈકી કયા સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો આ પણ કરંટની અંદર હતું, આપણે આપણા ગ્રુપની અંદર, વિડીયોની અંદર, પોલની અંદર પણ આપણે શેર કરેલું હતું અને પ્રશ્ન પણ એકદમ ઇઝી હતો, બધાને આવડી ગયો। તો આની અંદર રાઈટ આન્સર આવતો હતો ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ, એટલે કે ઓપ્શન એ છે તે આનો રાઈટ જવાબ છે। ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, જે એકદમ સરળ હતો। પ્રશ્ન છે, ગુજરાતમાં અનુક્રમે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? એટલે કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો આપણને ખ્યાલ જ છે ગુજરાતની અંદર કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બાકુમાં COP29 ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય સ્થાપવાનો મુખ્ય ધ્યેય છે? તો આ એક COP નો પ્રશ્ન આવી ગયો। તો આની અંદર ઓપ્શન આપણને આપેલા છે 2030, 2035, 2040 કે 45। તો આની અંદર ઘણા બધા મિત્રોએ આડાવડો પણ જવાબ આપેલો છે, પરંતુ આનો જે રાઈટ આન્સર છે તે આવે છે 2035। તો 2035 સુધીમાં જે છે તે $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય સ્થાપવાનો તેનો મુખ્ય ઉદ્દેશ હતો। અને આ જે બાકુ છે, જે COP29 યોજાઈ હતી, તે અઝરબૈજાનના બાકુ જે છે તે ખાતે યોજાઈ હતી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, એકદમ ઈઝી પ્રશ્ન આવે છે કે કાંકરેજી, જાફરાબાદી ગુજરાતની નીચેના પૈકી કઈ જાતો છે? આપણને વધારે ડિટેલની અંદર પણ ખબર હશે, પરંતુ આમાં એકદમ લો લેવલનો પ્રશ્ન આપણને આપેલો છે, પશુ, માછલી, ભાષા બોલીઓ કે ચોખા, શેની જાતો છે? તો આપણને ખ્યાલ જ છે પશુની જાતો છે। તો આની અંદર તમારે કોમેન્ટ કરવાની છે કે કયા પશુની જાતો વિશે અહીં વાત કરવામાં આવી છે, આ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે। ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું ભારતનું 107નું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે? તો એકદમ કરંટનો પ્રશ્ન ગણી શકાય, પરંતુ સાથે સાથે ઘણા બધા મિત્રોએ આની અંદર ગડબડ ગોટાળો કરી દીધો છે, ઘણી બધી ભૂલ કરી દીધી છે। ઓપ્શન આપણે જોઈએ, માધવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન, સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન કે નલ્લા મલ્લા રાષ્ટ્રીય ઉદ્યાન। તો આની અંદર આપણે ફોટોની અંદર પણ જોઈ શકીએ, જે પણ મિત્રએ આ પેપર આપેલું છે તેને માધવ રાષ્ટ્રીય ઉદ્યાન કરેલું છે, પરંતુ જે છેલ્લે બનેલું છે તે છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન, તે આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી। પરંતુ માધવ જે છે તે માધવ બનેલું છે છેલ્લું, પણ તે શું છે કે ટાઈગર રિઝર્વ જે છે તે કરણની અંદર હતું, એટલા માટે ઘણા બધા મિત્રોએ માધવ સૌ પ્રથમ ઓપ્શન આપ્યો હતો, એટલે માધવ ટાઈગર રિઝર્વની બદલે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન ટીક કરીને આવી ગયા, એટલે આ પ્રશ્ન અહીં ખોટો પડે છે। પરંતુ સાચો જવાબ આવે છે ઓપ્શન સી, સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ફેબ્રુઆરી 2014ની સ્થિતિએ ભારતે નવેમ્બર 2021માં COP26માં પ્રતિબદ્ધ થયા મુજબ ખાલી જગ્યા સુધી ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું જાહેર કર્યું છે? 2035, 47, 2060 કે 2070? તો આ પણ એકદમ ઈઝી પ્રશ્ન છે, વચ્ચે ઘણો બધો કરંટની અંદર ઘણો બધો ચર્ચાની અંદર રહેલો છે કે ભારત જે COPની અંદર ગયું હતું ત્યાં મુખ્યત્વે 5 લક્ષ્યાંકો નક્કી કરીને આવ્યું હતું, તેમાંનો છેલ્લો અંતિમ 5મો જે લક્ષ્યાંક હતો તે આ હતો કે 2070 સુધીમાં ભારત જે છે તે નેટ ઝીરો કરી દેશે। એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે 2070 સુધી ચોખ્ખી હવા એટલે કે નેટ ઝીરો ઉત્સર્જન છે તે ભારત હાંસલ કરશે। ત્યારબાદનો પ્રશ્ન છે COP નો જ છે, કે જે COP જેના દ્વારા જે મુખ્ય 3 કન્વેન્શન જે યોજાય છે તેમાંનું એક કન્વેન્શન એટલે કે UNFCCC। તો અહીં UNFCCC નું જે પૂર્ણ નામ છે, પૂરું નામ અહીં આપણને પૂછવામાં આવ્યું છે। તો આની અંદર પણ ઘણા બધા મિત્રોએ ઘણી ભૂલ કરી છે, પરંતુ આનો રાઈટ આન્સર શું આવે છે? રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, એટલે UNFCCC નું જે પૂરું નામ છે તે આવે છે ઓપ્શન એ। ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છના છારીઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સ્થળોની સૂચિમાં સમાવેશ કરાતા હવે ગુજરાતમાં રામસર સ્થળોની કુલ કેટલી સંખ્યા થઈ છે? એટલે કે ગુજરાતમાં હાલ
કુલ કેટલા રામસ્થળ સ્થળો આવેલા છે તે અહીં આપણને પૂછવામાં આવ્યું છે. તો કુલ 5 હવે આપણી પાસે થયા છે. અત્યાર સુધી 4 આપણી પાસે રામસ્થળ સ્થળો હતા. તો અહીં તમારા માટે એક પ્રશ્ન છે, જેનો જવાબ તમારે કોમેન્ટની અંદર અવશ્ય આપવાનો છે. શું પ્રશ્ન છે કે ગુજરાતના જે હવે આ છારીઢંઢ જે પક્ષી અભયારણ્ય થઈ અને કુલ 5 થયા છે, તો એની પહેલાના જે 4 છે તો કયા કયા છે અને કયા વર્ષની અંદર બનેલા છે તે તમારે કોમેન્ટ અવશ્ય કરવાની છે. કયા વર્ષની અંદર છે તે કદાચ ખ્યાલ ન હોય તો વાંધો નહીં, પરંતુ કયા કયા છે કુલ 5 તે તમારે ક્રમાનુસાર છે તે કોમેન્ટમાં અંદર તમારે લખવાનું છે. જેનો જવાબ સાચો હશે તેની કોમેન્ટ આપણે પિન કરી દઈશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? તો અત્યાર સુધી આપણી પાસે પર્યાવરણના પ્રશ્નો હતા. હવે સાથે વનરક્ષકની અંદર આપણને ખબર છે ભૂગોળ પણ આટલું જ મહત્વનું છે, એટલે સાથે ભૂગોળના 3-4 પ્રશ્નો છે તે પણ આપણે સાથે જ લઈ લીધા છે. તો આની અંદર સાચો જવાબ શું આવે છે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? તો એકદમ આપણે ઘસાઈ ગયેલો પ્રશ્ન છે, એકદમ લીસો થઈ ગયેલો છે. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, 308 પ્રતિ ચોરસ કિમી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો નવીન રચાયેલ વાવ-થરાદ જિલ્લાનો તાલુકો નથી? નવી ટ્રીક બનાવી અને યાદ રાખેલા છે તો બધાને ખ્યાલ જ છે કે ડીસા છે તે વાવ-થરાદ જિલ્લાનો તાલુકો નથી. એટલે રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન ડી. ત્યારબાદનો પ્રશ્ન છે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના, એટલે કે ટૂંકમાં આપણે કહીએ સૌની યોજના, આ બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે? કઈ જોડીઓ સાચી રીતના જોડાયેલ છે તે અહીં આપણને પૂછવામાં આવ્યું છે. તો ઘણા બધા આપણને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણો રાઈટ આન્સર આપણે સીધો જ જોઈએ. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે લિંક 1 મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમથી સાની ડેમ. તો આ છે તાનો રાઈટ આન્સર. ત્યારબાદનો આપણે અંતિમ પ્રશ્ન જોઈએ, જે પર્યાવરણ અથવા ભૂગોળના સબ્જેક્ટને લગતો અંતિમ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે હતો કે નીચેના પૈકી કયું ખનિજ ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ નથી? એટલે કે ગુજરાતમાં મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કયા કયા ખનિજ આ ઓપ્શનમાંથી મળે છે? કે લિગ્નાઇટ આપણને મળે છે, જે કચ્છના પાંધરો ખાતેથી, ત્યારબાદ ભાવનગરમાંથી, સુરતના તડકેશ્વર ખાતેથી, ઘણી બધી જગ્યાએથી આપણને મળે છે. ત્યારબાદ બોક્સાઇટ છે તે પણ આપણને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાંથી મળે છે. મેંગેનીઝ છે તે પણ આપણને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી, કચ્છના વિસ્તારમાંથી મળે છે. તો ત્યારબાદ રહ્યું અબરખ, જે અબરખ મુખ્ય ખનિજ મળે છે પરંતુ રેર કેસમાં મળે છે, એટલે ગુજરાતની મુખ્ય ખનિજ તરીકે છે તે આપણને જોવા મળતું નથી. એટલે આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી અબરખ, કે ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ નથી. તો આ થયા આપણા પર્યાવરણના પ્રશ્નો, ભૂગોળના પ્રશ્નો, જે ગઈકાલે એટલે કે 19 એપ્રિલે PSIની જે લેવાયેલી હતી પરીક્ષા, તેની અંદર મુખ્યત્વે આ પર્યાવરણના પ્રશ્નો હતા. જે આવનાર વનપાલ વનરક્ષકની જે પરીક્ષા છે તેની અંદર આ પ્રશ્નો આપણને ખૂબ જ ઉપયોગી થશે. આપણને ખ્યાલ આવશે કે પરીક્ષાની અંદર કઈ રીતના પ્રશ્નો પૂછાય છે. સાથે સાથે એક નિબંધ પણ પૂછાયો હતો પર્યાવરણ વિશે, કે શું હતો કે પર્યાવરણ સંરક્ષણમાં ઉદ્યાનોનું મહત્વ, આ રીતનો પ્રશ્ન પણ હતો. તો આ બધી જ વસ્તુ આપણે સાથે ધ્યાનમાં રાખશું. અને આવનાર ટૂંક સમયની અંદર વનરક્ષકની પરીક્ષા આવનાર છે, ક્યારે આવે તે હજી ઓફિશિયલ કંઈ જાહેર થયું નથી, પરંતુ આવશે તે ચોક્કસ આવવાની છે. ઘણા બધા મિત્રો તેની તૈયારી ચાલુ કરી દીધી છે. જો તમે પણ ધીમે ધીમે તૈયારી ચાલુ કરવા માંગતા હોય તો ટૂંક સમયની અંદર આપણે પર્યાવરણ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી માટે આપણે શું શું વાંચવું જોઈએ, કઈ રીતના તૈયારી શરૂ કરવી જોઈએ, કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ, કયું મટીરિયલ વાંચવું જોઈએ, તે તમામ વસ્તુની આપણે ડિટેલ સાથેનો એક વિડીયો આપણે ટૂંક સમયની અંદર 2 થી 3 દિવસની અંદર આપણે વિડીયો મૂકવાના છીએ. તો અવશ્ય તે વિડીયો આપણે અચૂક જોજો, અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી પછીનો આપણે જે કોઈ વિડીયો મૂકીએ તે સૌપ્રથમ તમને મળી જાય. તો એક નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.